કે જે બાબા બાગેશ્વરને છે એ ખોટી રીતે બદનામ કરવાના જે રસ્તાઓ એ લોકો અપનાવી રહ્યા છે, બધું ખોટું છે. એમ કે છે કે ભાઈ આ બધું નામ ક્યાંક લખાવા પડતા હશે, ક્યાંક કોઈ ક્ષેત્ર આગેવાનો હશે એને જણાવવું પડતું, પણ આવું કોઈ પણ રીતે શક્ય નથી. કે જ્યારે રાજકોટમાં આપણે જાણીએ છીએ કે અગાઉ એક કથા થયેલી, એ દરમિયાન લોકોને જે પરછા આપેલા, એક પરછો એમાં પણ મને પણ મળેલો છે. મારા પતિ છે એ રાજકીય ક્ષેત્રે આગેવાન છે. એમને આજે સપનાની હું વાત કરું તો એ અમારા ઘર પૂરતી જે વાત હતી એ એમણે જાહેર સભામાં બધાની વચ્ચે મીડિયા સક્ષમ રજૂઆત કરી છે. એટલે મને એ ઉપરથી એવું લાગે છે કે આ બધું સાચું છે. હું વિજ્ઞાન સાથે સંકળાયેલી શિક્ષક છું, મેં અનુભવ્યું છે અને મારી જાતને મેં એ સ્વીકાર્યું છે કે આ બધી વસ્તુ છે જે બાબા બાગેશ્વર છે, યાની ધીરેન્દ્ર શાસ્ત્રી જે કથા દરમિયાન જે પરચાઓ બારે પાડે છે એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય ઉત્પન્ન નથી કરતા. દિવ્ય દરબાર પેલા જ સમર્થકો અને વિરોધીઓ બંને આમને સામને આવ્યા છે. સુરેખાબેન મેવાડાએ બાબા બાગેશ્વરના સમર્થનમાં એક નિવેદન પણ આપ્યું છે. પતિના રાજકારણમાં આગળ વધવાના સંકેત પેલા જ મળ્યા હોવાની વાત તેઓએ કરી. સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર અત્યારે વોર ચાલી રહ્યું છે. ફરી એક વખત રાજકોટમાં બાબા બાગેશ્વરનો એ દિવ્ય દરબાર યોજાવાનો છે. એક બાજુ ચમત્કાર તો બીજી બાજુ વિજ્ઞાનની શક્તિના પારખા છે અને તેની વચ્ચે આગામી 5 થી 7 તારીખે બાબા બાગેશ્વરનો આ દિવ્ય દરબાર યોજાવાનો છે. દિવ્ય દરબાર પહેલા જ સમર્થકો અને વિરોધીઓ બંને આમને સામને આવ્યા છે. કાર્યક્રમને લઈ રાજકીય અને ધાર્મિક ચર્ચાઓ પણ તેજ બની છે. સુરેખાબેન મેવાડાએ બાબા બાગેશ્વરના સમર્થનમાં એક નિવેદન પણ આપ્યું છે. અગાઉ દિવ્ય દરબારમાં તેમને એક પરચો મળ્યો હોવાની પણ વાત સુરેખાબેને કરી છે. પતિના રાજકારણમાં આગળ વધવાના સંકેત પેલા જ મળ્યા હોવાની વાત તેઓએ કરી. સ્ટેજ પર બોલાવ્યા બાદ પરચીમાં એ જ લખવામાં આવ્યું હતું. કેટલાક લોકો દ્વારા કાર્યક્રમનો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, તેની વાતનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર અત્યારે વોર ચાલી રહ્યું છે. કાર્યક્રમ સ્થળે કડક જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ગોઠવી દેવામાં આવી છે. રાજકોટમાં જે રીતનો બાબા બાગેશ્વરનો એ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, આ દરબારની અંદર એ વિજ્ઞાન જાથા ખુદ આ વાતને વખોડી રહ્યું છે. આ એક જે ઢોંગ ધતિંગ થતું હોય તેવી વાત એ વિજ્ઞાન જાથા કરી રહ્યું છે, તો સામે કેટલાક લોકો તેના સમર્થનની અંદર આ દિવ્ય શક્તિ અને ચમત્કાર માની રહ્યા છે. આ બંને વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વોર ચાલી રહ્યું છે. ત્યારે આની પહેલા એક વખત કાર્યક્રમમાં હાજરી આપી ચૂકેલા સુરેખાબેન મેવાડાએ બાબા બાગેશ્વરના સમર્થનમાં આવીને શું કહ્યું, આવો તે પણ જોઈએ. હું જાણું છું કે આપણે અત્યારે 5, 6 અને 7 જૂનના રોજ જે બાબા બાગેશ્વરની જે કથા થવા જઈ રહી છે એની હું એક સાક્ષી છું. કે જ્યારે રાજકોટમાં આપણે જાણીએ છીએ કે અગાઉ એક કથા થયેલી, એ દરમિયાન લોકોને જે પરછા આપેલા, એક પરછો એમાં પણ મને પણ મળેલો છે. એમાં મારા અનુભવ વિશે હું વાત કરું તો મારા પતિ છે એ રાજકીય ક્ષેત્રે આગેવાન છે. એમને આજે સપનાની હું વાત કરું તો એ અમારા ઘર પૂરતી જે વાત હતી એ એમણે જાહેર સભામાં બધાની વચ્ચે મીડિયા સક્ષમ રજૂઆત કરી છે. એટલે મને એ ઉપરથી એવું લાગે છે કે આ બધું સાચું છે. કેમ કે જે અત્યારે નામ આપણે જાણીએ છીએ કે જે વિરોધ ચાલી રહ્યો છે, આ બધું માત્ર ને માત્ર એક પ્રપંચ રચી રહ્યા છે કે જે બાબા બાગેશ્વરને છે એ ખોટી રીતે બદનામ કરવાના જે રસ્તાઓ એ લોકો અપનાવી રહ્યા છે, બધું ખોટું છે. સાથે સાથે એક વ્યક્તિગત અનુભવની હું વાત કરું તો જે વ્યક્તિગત અનુભવ હું મારો રજૂ કરું એ દરમિયાન જેને વ્યક્તિગત અનુભવ થાય એ જ આ જાણી શકે, નહીતર તો બધાને ભ્રમ જ લાગે છે. જ્યારે આપણે લાખો પબ્લિકની વચ્ચે જ્યારે મને બોલાવવામાં આવે છે ત્યારે એ મીડિયા વચ્ચે જ થાય છે બધું. કોઈ પર્સનલી કોઈને બોલાવીને કે કોઈની પાસે નામ લખાવીને જે આ બધા અત્યારે અન્ય લોકો વાત કરે છે, જે વિરોધીઓ એમ કે છે કે ભાઈ આ બધું નામ ક્યાંક લખાવા પડતા હશે, ક્યાંક કોઈ ક્ષેત્ર આગેવાનો હશે એને જણાવવું પડતું, પણ આવું કોઈ પણ રીતે શક્ય નથી. બરાબર. બીજી હું વાત કરું કે અત્યારે આપણે જાણીએ છીએ વિજ્ઞાન જાથાના, તો હું પોતે એક શિક્ષક છું અને હું સામાન્ય શિક્ષક નહીં, હું વિજ્ઞાન શિક્ષક છું. હું વિજ્ઞાન સાથે સંકળાયેલી શિક્ષક છું. મેં અનુભવ્યું છે અને મારી જાતને મેં એ સ્વીકાર્યું છે કે આ બધી વસ્તુ છે જે બાબા બાગેશ્વર છે, યાની ધીરેન્દ્ર શાસ્ત્રી જે કથા દરમિયાન
જે પરચાઓ બારે પાડે છે એ કોઈ અંધશ્રદ્ધાનો વિષય ઉત્પન્ન નથી કરતા. સાથે સાથે મારી બીજી વાત હું જણાવું તો જે સનાતની વિરોધીઓ છે એને જ આ ભ્રમ લાગે છે, બરાબર. સનાતનના જે અપનાવે છે એને સ્વીકારે છે કેમ કે એને અનુભવેલું હશે એટલા. હા, હું પરસોત્તમભાઈની ઓફિસે ગઈ હતી. એ દરમિયાન મારી પાસે મીડિયા હતું ને મારે મીડિયા સક્ષમ આવવું પણ નહોતું. એટલે એમણે મને સામેથી એમ કીધું કે બેન તમે મીડિયામાં આ વાત રજૂઆત કરો. એટલે મેં એમને કીધું કે સાહેબ ત્યારે મને એમણે એમ કીધું કે બેન તમે કઈ હેસિયતથી મારી સાથે આ વાત કરો છો. એટલે મેં એમને કીધું કે સાહેબ અમે કોઈ હેસિયત તો અમારી તમારી જેટલી છે ને, તો મેં એક નાગરિક તરીકે તમને જેમ તમે જે જાગૃત નાગરિક છો એમ હું પણ એક જાગૃત નાગરિક છું. એટલે મેં તમને આ વસ્તુ જણાવવા માટે આ મીડિયમનો આજે હું માધ્યમથી તમને એમને જણાવવા માંગુ છું. મને જે અનુભવ થયો એ દરમિયાન મારી પાસે અત્યારે હાલમાં વિડીયો બી છે અને મારી પાસે જે પરચો છે એનો મારી પાસે ફોટો પણ છે. વિડિયા દરમિયાન મારા જે પતિ છે યોવન મેવાડા એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિ છે. એમનું જે સપનું છે એ એમના પૂરતું સીમિત હોય, કોઈ જાહેર જનતાને ન ખબર હોય કે બાબા બાગેશ્વરને ન ખબર હોય. એમણે જે વાત કરી છે કે એમને જે MLA બનવાનો જે એમનો ગોલ છે એ એમના વિશે એમને ચર્ચા કરેલી છે અને એ એમને આશીર્વાદ પણ આપેલા છે કે આ ભવિષ્યમાં આ વ્યક્તિ છે એ આ સ્થાને પહોંચવાની એમની ક્ષમતા છે. હા, મારા હસબન્ડ છે એ રાજકીય ક્ષેત્રે અત્યારે પ્રયત્ન જ છે. 3 વર્ષ નહીં પણ 3 વર્ષ તો અત્યારે પરછો બારે પડે, 15 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને મારા પતિ છે એ ભારતીય જનતા પાર્ટીમાં વિસ્તારક તરીકેની ફરજ બજાવેલી છે ને હાલ નેક્સ્ટ વિધાનસભામાં તે સર્વા વિધાનસભા સાથે પછી બિહાર વિધાનસભા સાથે તેઓ કામ કરીને આવેલા છે. ના, એવું કોઈ સમય મર્યાદાની વાત નથી થઈ. સમય મર્યાદા છે એ આપણા ઉપર નક્કી થતી હોય છે કે ભાઈ જે પાર્ટી નક્કી કરતી હોય એ પ્રમાણે ચાલે, એમાં અમારું પણ ચાલતું નથી. હા, બાબા ચેલેન્જ બધી સ્વીકારવા તૈયાર જ છે. એમણે કોઈ પણ જાતના ચેલેન્જની છે ના નથી પાડી. એમણે એમ જ વાત કરી જે ચેલેન્જ આપી હોય જ્યારે કથા થશે, જ્યારે દરબાર ભરાશે એ દરમિયાન આવે અને એ એમનો સામનો કરવા તૈયાર છે. હા, રિઝલ્ટ એ પહેલાનું મળેલું છે, પરછી તો એ પછી પડી. મારા હસબન્ડ છે એ વિસ્તારક એ પહેલાથી છે. એ 2023માં એ પહેલા એની જવાબદારી એમણે વિસ્તારક તરીકે નિભાવેલી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.